बोलो श्री सद्गुरुदेव की जय। ओम नमः शिवाय गुरवे सच्चिदानंदमूर्तये निष्प्रपंचाय शांताय निरालंबाय तेजसे विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनिमायया बहिर्भूत् भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ओम्। અષ્ટવક્ર ગીતામાં આપણે જોતા હતા આ જે મિથ્યાભિમાન છે, ખોટો છે, વાસ્તવિક તમે એ છો ને, આ વિચારથી માની લીધો છે, એ મિથ્યાભિમાન છે, એની નિવૃત્તિ કરવાની છે. અને અહમ ભાવ છે ને એ કાળો નાગ છે. અહમ કરતે ત્યહમ માનવ મહાકૃષ્ણા હિ દંશિત નાહમ કરતે તે વિશ્વાસામૃત પીત્વા સુખી ભવ. હું કરતા છું એ તમે માનો છો ને, એ તમારો કાળો સાપ કરડ્યો છે. અને નાહમ કરતે તે વિશ્વામૃતમ, હું કરતા નથી એવો વિશ્વાસનો અમૃત પીવો અને શું થાવો? સુખી ભવ. આપણે જોઈએ છે આ પંચભૂત છે કે જે દેહાકારે પરિણામ પામ્યા છે, તો તમે એક દેહનો અભિમાન કરી શકો છો અને બીજા દેહનો અભિમાને તમે ક્યારે પણ ન બની શકો, કારણ કે એ તો કલ્પના છે. આમાં જુઓ ને, જેવી રીતે દેહાકાર પરિણત પંચકૃતનો અભિમાન છે કે હું બ્રાહ્મણ છું, હું સંન્યાસી છું, મનુષ્ય છું, એવું અભિમાન થાય છે. મનુષ્ય સામાન્ય જાતિનો પણ અભિમાન થાય, સામાન્ય મનુષ્ય છું. પહેલાંમાં સંસ્કારયુક્ત વિશેષ છે અને મનુષ્ય છે સામાન્ય છે. સંસ્કાર સામ્યથી દ્વિજત્વનો અભિમાન થાય છે. બધા દ્વિજ નથી, 3 વર્ણ દ્વિજ છે. લિંગ સામાન્યથી પુરુષોત્વનો અભિમાન થાય, સ્ત્રીત્વનો અભિમાન થાય. આચાર્ય અને સાંપ્રદાયના અભિમાન થાય છે. અને ભૂગોળના સામેથી રાષ્ટ્રીયતાનો અભિમાન થાય, ઇતિહાસના સામેથી સંસ્કૃતિનો અભિમાન થાય. આ સંપૂર્ણ અભિમાન છે ના, આ ઓઢેલા અભિમાન છે, તમારા ઉપર થોપેલા છે, વાસ્તવિક નથી. તમે એને પોતા સાથે જોડી લીધો છે, એક કરી લીધો છે. સ્ત્રીનો અભિમાન, પુરુષનો અભિમાન, બ્રાહ્મણનો અભિમાન, સંન્યાસીનો અભિમાન, ઉદાસી સંન્યાસીનો અભિમાન, વૈષ્ણવ શૈવનો અભિમાન, ધની ગરીબનો અભિમાન, એ બધા ઉપરથી જોડેલા છે, વાસ્તવિક નથી. અને નટ બોલ્ટ વગર જોડેલા છે. એમાં કે જોડવા માટે કંઈ સાધનની જરૂર નથી પડતી. અને પોતાના આત્માના સાથે પણ એનો કોઈ સંબંધ નથી. આના સાથે તમે ગમે એટલો જોડો પણ એ આત્માનો સ્પર્શ ન કરી શકે. એ વધારે દિવસ તો હોવાથી નાનપણથી આવે છે, એટલા માટે ખબર પડે છે કે સત્ય છે. અને આપણે જે બતાવીએ છીએ આ એક ખોટું છે એવું ખબર પડે છે. જુઓ, મનમાં અભિમાન છે કે નહીં, હું જીવ છું, તો આપણે જેમ બ્લડ ચેક કરીએ ને, એવા તમે ચેક કર્યો જીવતો, લેબોરેટરીમાં ગયા, ચેક કર્યો અને પછી નક્કી કર્યો કે હા બરાબર, આ જીવ હું છું. કાંઈ નહીં, અરે તમે તો બસ જીવ માની લીધો છે, બસ કંઈ વિચાર કર્યા વગર.
સાંભળી લીધો કે તું જીવ છે, મનુષ્ય છે, બસ એ અભિમાન લઈ લીધો છે. અરે બાબા, તમે ક્યાંક સાંભળ્યો છે, કોઈ વડીલોથી સાંભળ્યો છે, શાસ્ત્રથી સાંભળ્યો છે, વિશ્વાસ કરી લીધો છે કે હું જીવ છું, જીવતો છું, જાગતો છું, તે જીવ છું. આ એમાં વિશ્વાસ, એવો વિશ્વાસ કરવામાં કંઈ નુકસાન નહીં. હું તો વિશ્વાસને કહે છે કે તમે સ્વર્ગમાંથી સીધા આવ્યા છો અને શરીર છૂટ્યા પછી પણ તમે બ્રહ્મલોકમાં જશો. એ વિશ્વાસ ખરો કે નહીં? એમાં કંઈ પ્રમાણ છે? કાંઈ નહીં, વિશ્વાસ છે માત્ર. દેહાકાર પરિણિત પંચમહાભૂતોથી જે સંગાત જન્ય ચૈતન્યમાં આમ ભાવ છે, આ સંગાત છે. આ એટલે દાળ ચોખાની ખીચડી નથી. ભરૂચ ગયો હતો ને મને આશ્રમમાં, એ સ્વામીજી છે, એક દિવસ બધાને ખીચડી કરીને ખવડાવી. પોતે બરાબર રસોઈનો પેલો લઈ, તાવે તો હાથમાં લઈ અને આવ્યા. પછી એમાં દાળ ચોખા તો હોય પણ બધી જાતની શાકભાજી હતી અને એની ખીચડી થઈ. આવી આ ખીચડી છે, બીજું કાંઈ નથી. સમજ્યા? અને એ એના માટે છે, એ ખીચડી બનાવી ખીચડી માટે ના, કહીને ખાનારો જુદો છે ને. હા, એ જે આમ ભાવ છે ને, આમ ભાવની ખીચડી જે ખોટી છે, બ્રાહ્મણત્વ, મનુષ્યત્વ, શૈષત્વ, વૈષ્ણવત્વ, સ્ત્રી પુરુષત્વ, ધનિત્વ, દારિદ્ર્ય, એ બધા છે ભારતીય આરોપિત છે. અને અંતઃકરણના પરિણામભૂત સૂક્ષ્મમાં માનેલા ભૂત સૂક્ષ્મનો ભાસ આપણા અંતઃકરણના વચ્ચે પરિણામને પ્રાપ્ત થયો છે. એમાં જે આમ ભાવ છે એ શું છે? એમાં હું પાપી, પુણ્યાત્મા, કર્મમૂલક આમ ભાવ અને સુખી દુઃખી એ ફલમૂલક અહંકાર, વિશ્વાસમૂલક આમ ભાવમાં હું પહેલા જન્મમાં અને આગલા જન્મમાં છું અને હું મર્ત્ય લોકમાં છું, સ્વર્ગમાં જઈશ. એ જે સંસ્કૃતિ છે એ સંસ્કાર તમારા ઉપર નાખવામાં આવે છે. તો તમારા અહંકાર ક્યાં છે? નૈમિત્તિક છે કે નિર્નિમિત્ત છે? કોઈ નિમિત્તથી અહંકાર આવે છે કે નિમિત્ત વગર? કંઈક નિમિત્ત નથી ને આવ્યો. અરે ઉપરથી આવેલો છે. આ વાસ્તવમાં હું આ દેહ છું, એમાં આ દેહ હું છું માનીને તમે દ્રષ્ટા બની જાઓ છો, ત્યારે ભાવના માત્ર છે. તમે દ્રષ્ટા છો, ભાવના છે. અને દેહને માનો છો અને એના સાથે પોતાને દ્રષ્ટા માનો છો દેહમાં અને માનો છો પોતાને બ્રહ્મ. પહેલાં તો લાલ કપડો હતો તો લાલ કપડાવાળા માનો, પછી તો કાળા કપડાવાળો માનો, પછી તો કંઈ અમારા શરીર ઉપર કપડો જ નથી. એ ક્યાંથી આવે? તે આવે અનુભવી નહીં થાય એનો તમને. કારણ કે જે વસ્તુ છે એનો અનુભવ થાય. આ તો ઉપરથી થોપેલો છે, ભ્રાંતિ છે. ભ્રાંતિ અનુભવ નથી. દેવભાવ સ્થાયી અને બ્રહ્મભાવ આગંતુક. માની લીધો, કોઈને સાંભળી નહીં, આગંતુક આવેલો છે ને એટલે કે નહીં. દેહાભિમાન સ્થાયી છે અને દ્રષ્ટાપના આગંતુક છે. મહેમાન જેવો આવે ચાલે જશે. મહેમાન કેટલા દિવસ? 3 દિવસ રહે. બ્રહ્મપના આવે અને ચાલે, ટકે થોડું. કંઈ માની લીધો છે, માન્યતા ટકશે નહીં. એક આદમી આવીને કહી દીધો કે રસોઈ લોકો બહુ ખરાબ હોય, તો મારા જ રસોઈ લાકડી લઈને સામે થયો કે હું પણ રસોઈયો છું ને. તો તમને થોડો જ કહે કે ના, કે હું રસોઈ નથી, અમારા રસોઈયાઓને બધાને તમે આ કહો. એ અભિમાન આવે કે ના આવે? હવે આ એકલો જ રસોઈએ છે. એક વખત હું આવતો તો રિક્ષામાં કાળુપુરથી પાછા, 2-4 લોકો લોકલ રિક્ષા હતી એટલે બેસી ગયો એમાં. તો એ જે રિક્ષામાં હતા ને એ કે સાલા આ સાદો ભિખારી છે કે વાઘેલાને હરાવ્યો હતો ને બાજુ કે એટલે બે એના પક્ષના છે ને ચીડાય મને જોઈને બોલતા. હું ચૂપચાપ બેઠો હતો.
હવે કેટલાય સાધુ છે, કોને કહે મારે શું લાગ્યો, હું તો હતોય નહીં. અને હું એમ કહે તો ઝઘડો થાત કના માદારી હોય કે જે હોય, બરાબર ને, એ તારી કલ્પનામાં છે. તે એ તો એને કલ્પિતની વાત કરતા હતા, આપણે શું કરવા માથે લઈએ. પણ મોટા ભાગે માણસ છે ને પોતાના માથે લઈ લે. અમને જોઈને ઘણા જે અનગમું હોય એ લોકો એવું બોલતા હોય, સમજ્યા? એને ક્યાં ટિકિટ લેવાની છે, હવે તું ટિકિટ કાઢવાની છે મારે, સમજ્યા? આવી રીતે બોલતા હોય. પછી એના કલ્પિત એક વખત પહેલાં એલિયન લીધી અને જતો તો નરોડા, આમ વળવાનો, ત્યાં ભીડ હતી, ઊભો રહ્યો. એક ભાઈ મને કહે તમારે આ, મેં કે ભાઈ તારે જોઈ લેતો જા, ત્યાં આમાં કેટલા પૈસા આપે મને. એટલે આવા હોય, બરાબર. તો પછી આપણે માથે લઈ લેવાનું, એના સાથે લડવા બેસો, ક્યાં કોના સાથે લડશો? કોઈને ગમે કોઈને ન ગમે એવું બધું ચાલે. એટલે આ આક્ષેપ કરે કોઈએ તો આપણે અહંકાર હોય તો અભિમાન હોય તો પછી બોલી જાય. આટલો મોટો સાધુ વર્ગ છે, એમાં કોઈ સારો હોય, કોઈ નર્સ હોય, કોઈને કાંઈ બોલે, કંઈ સ્તુતિ કરે, સાંભળવામાં હું વાંધો આવે. એક દિવસ કોઈ કહ્યું કે ડ્રાઈવર લોકો સારા નથી હોતા, ત્યારે ડ્રાઈવર મારા ઝઘડો કરવા માટે તૈયાર થઈ ગયો. તો એ શું થયો કે જે નૈમિતિક અહંભાવ છે એના અહંકારી ઉત્પન્ન થાય છે, કાયમી છે ડ્રાઈવર, એમાં તો બાહ્ય નિમિત્તથી ઉત્પન્ન થયેલો છે. આ બાહ્ય નિમિત્ત સાથે તમારો કોઈ સંબંધ નથી. હકીકતમાં શરીરનો સંબંધ નથી, જીવાત્માનો સંબંધ નથી, તો આત્માનો થાય? કોઈના સાથે કઈ સંબંધ થઈ શકે? અને કંઈક વિશ્વાસથી ઉત્પન્ન થયેલો છે. આ વિશ્વાસવાળાનો કામ નથી. એક દિવસ ફિલોસોફી થયેલા એક સજ્જન આવ્યા કે સ્વામીજી, આજે રામકૃષ્ણની કથા છે ને એ ઇતિહાસ છે કે નોવેલ છે? તો સ્વામીજીએ કહ્યું કે મારા પાસે કોઈ મશીન નથી ભાઈ જેનાથી હું ભૂતકાળનો સાક્ષાત્કાર કરાવી આપું તને. કેટલા હજારો વર્ષ થઈ ગયા છે કૃષ્ણ અને રામને, આ એને જોવાનું કોઈ સાધન મારા પાસે નથી. તો તમારા સાથે શું જીવાજોડી કરું? તને એ ખબર નથી કે તારા બાપ કોણ છે, રામકૃષ્ણની વાત કરવાની કે તમને ખબર હોય તો કહો. અરે કોકે કીધું, માની લીધો છે, બરાબર. માં કોણ છે ખબર છે? તો કે ના, નર્સને ખબર છે. એ નર્સ સાક્ષી તમારા મા માટે છે? કંઈ વિશ્વાસ છે, આ મારી માં છે, આ મારા બાપ છે, વિશ્વાસ છે, બીજું કંઈ નથી. અને નીકળ્યા છો શું? રામકૃષ્ણની વાત કરવા, ઇતિહાસની. અનાદિકાળમાં પાછળ તમે જઈ શકશો? ભૂતકાળમાં અનાદિ ભવિષ્યમાં જઈ શકો? છે એનો અંત? અરે વર્તમાનને જાણતા નથી, ભૂત અને ભવિષ્યમાં જાય છે. અરે અત્યારે છે એનો વિચાર કર. આ જગતની શરૂઆત ક્યારે થઈ? અત્યારે આપણે છીએ ત્યારે. પહેલાં હતી કે નહીં આપણે શું ખબર? પણ આજે લોકો છે ને એ લોકો વિશ્વાસ માની લે છે, પોતપોતાની રુચિ છે. જે સ્તરનો માણસ હોય ને, જેવી લોકાલિટી હોય, આ એવો અસર પડે છે. અને તમે મકાન લો ત્યારે તપાસ કરો, આજુબાજુમાં કેવા લોકો છે, ત્યારે મકાન ખરીદો કે જઈને સીધા ખરીદો. આ બધો વિચારો છો ને. ગપ્પા મારે ને ચાર રસ્તા ઉપર બેસીને, આ એ બીજા જાતના હોય. પાર્કમાં ગપ્પા મારે એ બીજી જાતના. અને પેલા ક્લબમાં બેસીને ગપ્પા મારનારા, આ બધે જુદા જુદા હોય, જુદી જુદી રીત હોય. જે આવે ખાય, જે એટલે જે રુચિ હોય એ પ્રમાણે કરવું. એક બાળક પોતાના બાપ પાસે બેસવાનું પસંદ કરે છે, અને કદેની પ્રેમ હોય ત્યાં બેસે, બાપ પાસે બેસે કે પ્રેમ હોય ત્યાં બેસે, એ બેસે. તો એ યાદૃશામ સન્નિવેશ વેશતે,
આપણે શું સાંભળીએ છીએ, ક્યાં બેઠા છીએ, એ અહમ ભાવ તેવો તેવો થઈ જાય છે. જેમાં તમે બેસો એવો તમારો અહમ ભાવ, જેવી સંગત, જેવી તમારી સોસાયટી, એના ઉપર પણ આધાર છે. ડ્રાઈવર અને રસોઈ થવાનો આંબા હોય, ક્લાર્કનો આંબા હોય, મોટરના માલિકપણાનો આંબા હોય, એટલે મકાન માલિકનો આંબા હોય, તો આ કાળો ગોરો શરીરનો આંબાઓ પણ થાય છે. અરે મોટા માણસો છે, મારાથી ન કહેવાય, પણ સ્વામીજી કે મેમ સાહેબનો અભિમાન હોય, મારા જેવી કોઈની છે એમ, એનો પણ આંભાવ થાય છે. ઉત્તાંગના પરિશ્વંગજન્યમ અભિમાન, એ બધા કાળા સાપ, એનો એ જો કરડે ત્યારે બેહોશ થઈ ગયા, બેહોશ, એટલે કે વાસ્તવિક સ્વરૂપને ભૂલી ગયા છે. કોઈ પણ કારણ વગર હું પણ એનું સ્વરૂપ શું છે? તમે વિશ્વાસના કારણે પોતાને સુખી માનો છો, ત્યારે તો જગતનો વિચાર કરવાનો છોડી દો છો. આ પૈસા તમારા સાથે આવનારો નથી, આ આકાર પણ તમારા સાથે નહીં આવે, અહીં જ બળી જશે. એ કોઈ પણ તમારા સાથે ના આવે. આ વિદ્યા છે, તપસ્યા તમારા સાથે આવશે બસ. તો અભિમાન છે નો, આજે ભૌતિક વિદ્યા તો નહીં ચાલે, અને આધ્યાત્મિક વિદ્યા ના આવે, કારણ આધ્યાત્મિક વિદ્યાનું કામ કરીને અહીં શાંત થઈ જાય છે. એટલે વિદ્વત્વનો અભિમાન, તપસ્વીનો અભિમાન, શાસ્ત્રમાં અભિમાનની ઘણી વાતો આવે છે. અંતમાં તપસ્વી થયા, ઋષિ થયા, તે આ જ છે કે તમે તપસ્યાના અભિમાનમાં પોતાને અભિમાન ન લો. તપસ્યા તો થઈ શરીર દ્વારા, પણ તમે શરીર તો છે ને, છો નહીં. જો જીવનમાં વિશ્વાસ કામ કરે છે તો આવો વિશ્વાસ કરી લો. મહાકૃષ્ણ હિ દંશિત, આ મોટા કાળા સાપ તમને કરડ્યો છે. નાગ શું છે? આમ ભાવનો નાગ છે, હું પણ આનો. વાસ્તવમાં તમારો આમ ભાવ સ્વપ્ન પુરુષમાં છે, સ્વપ્ન દ્રષ્ટામાં નથી. એને તમે એવી રીતે સમજો, તમે પલંગ ઉપર સૂતા છો, આંખ બંધ કરી છે, મનોરાજ્ય થયો, સ્વપ્ન આવ્યો કે સડક પર ચાલે છે. સ્વપ્ન આવ્યો છે કે તમે સડક ઉપર ચાલ્યા જાઓ છો. તમે સ્વપ્ન જોતા છો કે તમે છો, કે સડક ઉપર જાઓ છો તો તમે છો. જે ખાટલા ઉપર પડે છે, સ્વપ્ન જોઈએ તમે છો, અને જુઓ છો શું? કે રસ્તા ઉપર ચાલે છે. પણ સ્વપ્નમાં તો ખબર પડે છે કે સડક ઉપર જાઉં છું અને સડક ઉપર ચાલું છું, એ અભિમાન છે. અને સડક દેખાય છે, 10 વાગ્યાનો સમય પણ દેખાય છે, પોશાક સહિત પોતાને જુઓ છો, અને સડક ઉપર હજારો માણસો ચાલતા દેખાય, એ પણ દેખાય છે. એ સ્વપ્ન જોવાવાળો છે. આજે દેહ છે એ શું છે? એ સ્વપ્ન જોનારો છે કે સડક ઉપર ચાલનારો છે. આ દેહ છે ને, એ જે પેલો સ્વપ્ન પુરુષ, આ જે સડક ઉપર ચાલે છે ને, એવો આ શરીર એ સ્વપ્નનો છે, અને સડક ઉપર જાય છે. પણ સ્વપ્ન વખતે સ્વપ્ન લાગતો નથી, એ જાગ્રત લાગે. અને જાગી જાય ને પછી લાગે કારે આ તો સ્વપ્ન તો આડપમ પાડે. એવી રીતે અહીં જો સ્વસ્વરૂપમાં જાગો, અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, જ્ઞાન થાય ને પછી સડક ઉપર ચાલનારનો અભિમાન ન રહે. એની કોઈ હયાતી નહીં, પ્રતીતિ રહે, પણ એની સત્તા ન રહે, સત્યત્વ ન રહે. અને જ્યારે સ્વપ્ન જોવાવાળા નથી તો આ દેહમાં તમને અહમ ભાવ ન રહે. વિવેક કરીને એમાંથી નીકળી જાઓ તો ખબર પડે. પહેલી વાત તો એ છે કે સ્વપ્ન પુરુષમાં અહમ ભાવ જ્યારે કાઢો, કહો કે હું એમાંથી નીકળી ગયો, નીકળો, આ તો ન નીકળો,
નહીં નીકળશો ત્યારે પણ તમે હિન્દુ જ રહેશો. સ્વપ્ન પુરુષમાંથી બહાર ના આવ્યો તમે હિન્દુ જ છો. તમે સારી રીતે માનશો, નહીં નીકળો તો શું ફરક પડે કે ચાંડાને પણ આપણે હિન્દુ માનીએ, બ્રાહ્મણને હિન્દુ માનીએ, સંન્યાસીને હિન્દુ માનીએ, અને વ્યભિચારીને પણ હિન્દુ માનીએ, ગરીબ, કમ્યુનિસ્ટ, ધની આ બધાને હિન્દુ માનીએ છીએ. કમ્યુનિસ્ટ એટલે ઈશ્વરને માનતા નથી એ લોકો, પણ ધર્મને ન માને, પણ આ વૈદિકને ના માને તોય તો એ હિન્દુ જ રહે, માને કે ના માને તોય. એવી રીતે હે ભગવાન, આવો તમે પોતાને શું માનો છો? જો વિવેકપૂર્વક તમે પોતાની માન્યતાથી ઉપર ઉઠાવવા માટે તૈયાર નથી. અચ્છા, ક્યાંક લેબોરેટરીમાં પોતાની મશીન ઉપર મૂકી અને નિશ્ચિત કરે હું જીવ છું. પેલો બ્લડ પ્રેશર માપો, શ્વાસ ચડે કે નહીં ચડે, પટ્ટા ઉપર દોડો, આ બધું કરો. આવી રીતે આ જીવ માટે, જીવ પણ સિદ્ધ કરવા માટે કાંઈ કર્યો? એની તપાસ કરી ક્યારે? માની લીધો છે બસ. કરતા પણ બહુ દુઃખ છે. માને ખબર નથી કે દીકરો કેવો નીકળશે. એ બધી માન્યતાનો જગત છે બસ. નર્સે બતાવી દીધો. આ બધા લોકોએ તમને છેતર્યો છે ખરેખર, તો શું ખબર પડે આ માન્યતાની દુનિયામાં? આ દત્તક લે તો મા બાપ નથી માનતા, માન્યતા છે બીજું કાંઈ. બીજાએ જન્મ આપ્યો ને બીજાએ ગોદમાં લઈ લીધો અને પછી એને મા બાપ માને. આ માન્યતા સિવાય બીજી છે શું કહો? માન્યતા જ છે. તો સ્વામીજી કહે કે અમે તમને સારી એક માન્યતા બતાવીએ. તમે આ બધી માન્યતાઓ વિવેક કરીને જોઈને માની રાખી છે, સ્વીકાર કર્યો છે. એ બધું ખોટું છે. બધી માન્યતાઓ ખોટી છે. સવારની માન્યતા બપોરે નહીં, બપોરની સાંજે ન રહે, સાંજની પછી ફરી બીજા દિવસે ન રહે. આ માન્યતાઓ શું છે? ખોટું છે. માનો અથવા જાણો જ્યાં સુધી તમારી માનેલી વાતો એ તમારી બતાવેલી માન્યતાથી નિવૃત્ત થઈ જશે. પણ જે આજ્ઞાનનો જે કારણ છે ને, આ એ આજ્ઞાનની નિવૃત્તિ નહીં થાય. માન્યતાઓ નિવૃત્ત થઈ જશે પણ આજ્ઞાન નિવૃત્ત થાય એ નથી. એ વિશ્વાસથી આ વિદ્યાની નિવૃત્તિ થતી નથી. આ જગતનો કારણ છે ને, એમાં ભિન્ન ભિન્ન મત છે. યોગી લોકોને કહેવું છે કે ચિત્ત ચંચળ છે. એ ચંચળ ચિત્ત સંસારનો હેતુ છે, કારણ છે. કારણ કે ચંચળતામાં વૃત્તિ સ્વરૂપે રહેતો નથી. અમે વૃત્તિના સાથે ભળી જઈએ અને આવી વ્યક્તિને પ્રધાનતા થઈ જાય એ સમયે, જ્યારે વૃત્તિ ચંચળ થાય ત્યારે, અને જ્યારે વૃત્તિ શાંત થઈ, સમાય થઈ, શાંત વૃત્તિનો દ્રષ્ટામાં શાંત વૃત્તિથી હું અલગ છું એવો વિવેક છે. તો ચાંચલ્ય વૃત્તિ સારૂપ્યમાં અવિવ્યક્ત છું અને શાંત વૃત્તિમાં અવિવ્યક્ત છું, દ્રષ્ટા છું. ભક્ત લોકો કહે છે કે હું નથી. કેવળ ચિત્તની ચંચળતા સંસારનો હેતુ નથી. ઈશ્વરીય ભક્તિ, ઈશ્વર ઉપર તમે પ્રેમ કરતા નથી, આ એટલે આ સંસાર છે. આજે પૂર્ણતમ તત્વ છે પરમાત્મા, એનાથી વિમુખ થઈ, આંતર્યામીથી વિમુખ થઈને, પરમેશ્વરથી વિમુખ થઈને સંસારની નાની નાની વસ્તુઓમાં તમે લાગ્યા છો. વિલાસતાથી શું પરમાર્થ પ્રાપ્ત થાય છે? આપણા ભારતીય ઋષિઓએ પરમાર્થનો સાક્ષાત્કાર કર્યો છે. એ અદ્ભુત છે. દ્રષ્ટા વિભુ હોય છે, વ્યાપક દ્રષ્ટા. 3.5 હાથનો નહીં, એક ખૂણામાં બેસીને દ્રષ્ટા નહીં. એ યોગીનો મત છે. જ્યારે વિભુ થશે ત્યારે દેહમાં જે આમ ભાવ છે એ પોતાને મળે છૂટી જશે. અને આંતર્યામી પરમેશ્વરનું ચિંતન કરતાં કરતાં પ્રેમથી, ભક્તિથી બુદ્ધિ જ્યારે પરમેશ્વરમાં લીન થઈ જશે ત્યારે અહંકાર બિલકુલ છૂટી જશે. આ ભક્તોનો મત છે. અને વેદાંતિઓ કહે છે કે
તો સંકલ્પ અને ભક્તિથી સંસાર છે. સંકલ્પથી સંસાર નથી અને અભક્તિથી સંસાર નથી. તો વાસ્તવમાં તમે સ્વયં બ્રહ્મ છો. ન જાણવાના કારણે અહમ ભાવમાં ફસાઈ ગયા છો. હું બ્રહ્મ છું જાણતા નથી, એટલે આ શરીરનો અહંકાર આવી ગયો કે હું મનુષ્ય છું, જીવ છું, દેહ છું, એમાં ફસાય છે. માટે આ જ્ઞાન જ આ બધાનું કારણ છે, બીજું કોઈ કારણ નથી. ઈશ્વરની અભક્તિ એ ભક્તો કહે છે. ચિત્તની ચંચળતા હેતુ છે યોગીઓ કહે છે. અને વિપરીત કર્મ કરો છો એમાં ફસાઈ ગયા છો ધર્માત્માઓનો કહેવો છે. વાસ્તવમાં કંઈક તો કહે છે, અત્યાર સુધી તમે અમારા, ઘણા એમ કહે છે કે અત્યાર સુધી તમે અમારા ધર્મમાં આવ્યા નથી, એટલે તમને સંસાર છે એ સંસારનું કારણ છે. અમારામાં આવો કે તમે છૂટી જશો. એ બધી વાતો છે ને નકામી છે, કોઈ કામની નથી, વાસ્તવિક નથી. આવો ક્યાં સુધી વિશ્વાસ કરવામાં આવે? તમે સંસારના ભક્ત છો કે ભગવાનના ભક્ત છો? મોટો વર્ગ સંસારનો ભક્ત છે. ભગવાન પાસેથી પણ સંસારની વસ્તુ કેટલો ભગવાન પ્રત્યે વૈરાગ્ય થાય. બાપુજી કહેતા, એમની કોઈ ભાઈ મળ્યા હતા, જન્મ્યો દ્વારકામાં, ભણ્યો દ્વારકામાં, મોટો થયો દ્વારકામાં. અને બાપુજી એને મળ્યા ના ત્યારે કહે, સ્વામીજી મારો રેકોર્ડ છે આજ સુધી હું દ્વારકાધીશનો પગથિયો ચડ્યો નથી. કેટલો વૈરાગ્ય છે કહો. તો ભક્ત કોના છે? સંસારના. સંસારમાં કેટલી આસક્તિ હશે? તો આજે જીવ છે ને એ સંસારનો અંશ છે કે ભગવાનનો? જો દેહાભિમાન તમને દેહમાંથી લઈને અહમ ભાવ કરો તો તમે સંસારના અંશ છો. અને સંગાતજન્ય અહમ ભાવ છે, જો આ તમારો સ્વરૂપ છે, તો તમે સંસારના ભાગમાં છો. આવો વિષય ભોગમાં લાગો. બોલે કે બાબાજી તમે એવો શાપ શા માટે આપો છો? શાપ નથી આપતા ભાઈ, આ તમને ભાગ્યની સૂચના આપી છે. જ્યારે દેહમાં તમારો અહંભાવ હોય તો તમે ભોગ જ જોઈશે, કર્મ જોઈશે. તમે ભોગ અને કર્મ માટે ઉપયોગી સાધન, એના માટે ઉપયોગી સાધન જોઈશે. તો આવો સંસાર સાથે જઈને મળો. સંસારમાં હજારો લોકો લાગેલા છે, તમે પણ લાગી જાઓ. આજ સુધી મચ્છરને કોઈ ઉપદેશ કર્યો નથી કે કયો તું આ કરડવાનું છોડી દે. વિચ્છુને કોઈ ઉપદેશ આપ્યો નથી કે ડંક મારવાનો છોડી દે. જેવી રીતે વિચ્છુ અને મચ્છર એ દેહમાં અહંભાવ કરીને સંસારમાં લાગેલા છે અને ભોગ રાગમાં લાગેલા છે, તો તમે પણ એમાં તમને એમને ક્યાં છોડાવી છે સંસારમાંથી? તો કહે છે કે નહીં મહારાજ અમે તો ઈશ્વરના અંશ છે. બહુ સારી વાત છે. जिस सर का है ये बाल उसी में सर पे जोड़ दो. આવો તમને પરમેશ્વરના સાથે જોડી દઈએ. પરમેશ્વરના સાથે જોડાઈ જાઓ. તમારા દેહમાં આમ ભાવ છે એ ચૈતન્ય ઉન્મુખ થઈ જાય, પરમાત્મા ઉન્મુખ થઈ જાય. ત્યારે પરમેશ્વરમાં લીન થઈને તમને સાયુજ્ય મુક્તિ પ્રાપ્ત થઈ જશે. અંતઃકરણ આકાર પરિણામ જો તમારો ભૂત સૂક્ષ્મ છે, એ ભગવદ આકાર પરિણામને પ્રાપ્ત થશે અને એમાં ભગવદ દર્શન થશે. ક્યાં? અંતઃકરણમાં. એ સ્વયં પ્રકાશ છે અને એમાં જડ છે, પરપ્રકાશ છે, દૃશ્ય છે, નિયમે છે. પણ તમને ખબર નથી કે તમને આ પરિચ્છિન્ન શરીર સાથે એક થઈને અપરાધ કર્યો છે, એ તમને ખબર જ નથી. તમારો પરમ પ્રિયતમ પરમાત્મા પરમેશ્વર તમારો સ્વરૂપ સ્વયં પ્રકાશ, પરમ પ્રકાશ, પરમ જ્ઞાન, તમારો પરમાનંદ, આ જેને તમે દૂર ફેંકી દીધો છે અને તમારા વગર તો એ બેભાન થઈ ગયો છે, એ ભાનમાં જ નથી, જડ થઈ ગયો છે.
કોઈ કામ નથી કરતો, બિલકુલ ક્રિયાશીલ નથી, અને તમે એનાથી ભિન્ન થઈ અને ટુકડા ટુકડા થઈ ગયા, પરિચ્છિન્ન થયા છો. ગામમાં જે લોકો દેવતાની પૂજા કરે છે, આ ગામનો ચમાર છે ને, આ એ પેલો ભૂંડળાનો બચ્ચો લઈ આવે અને એ ત્યાં એનો જે થતો એ કરવામાં આવે અને એના પછી આ ટુકડા અલગ અલગ થોડી સમય માટે છટપટાય. ઈશ્વરે પોતે પોતાને જે અલગ કરી દીધો છે, તો એ સુવરના બચ્ચા જો, ભૂંડળાના બચ્ચા જો છટપટા ન રહે, ઈશ્વરથી છૂટા પડ્યા હોય તો. બીનું દેખે રઘુવીર પદ જીએ કી જરણી ન જાય. પરમાત્માથી મળ્યા વગર તમારા દુઃખની નિવૃત્તિ શક્ય નથી. પરમેશ્વરથી અલગ રહીને તમે સુખી ન થઈ શકો. ત્યારે તમારો પરમાનંદ છે, એ તમારો પ્રિયતમ છે, એ તમારી આંખો છે, એ તમારું હૃદય છે, એ જ તમારો મસ્તક છે. એના વગર તમે સુખી ન થઈ શકો. આમ તમે શોધ કર્યા વગર પોતાને ચેતનથી એક અલગ ટુકડો માની લીધો છે. ચેતનનો ક્યાંય ટુકડા થાય? ચેતનનો ટુકડા થતા જ નથી, કારણ કે ચેતન એ જે ટુકડા છે, પરિચ્છિન્નતા છે, એનો સાક્ષી છે. એટલે ચેતનના વિભાગ નથી થતા. તો આજે વિભાગ છે ને, પ્રમાતા ચેતન, પ્રમાણ ચેતન, પ્રમા ચેતન, પ્રમિતિ ચેતન, એ તો સમજાવવા માટે છે. એ ઉપાધિ કાઢ્યો ચેતન એક પૂર્ણતાનું સ્વરૂપ સમજાવે છે. જો એક મોટો ગોળો હોય, હા, એમાં જો તમે સ્વિચ દાબો તો હોલમાં પ્રકાશ વ્યાપ્ત થઈ જાય, તો હાલવરમાં ફેલાઈ જાય. એક પ્રકાશ અરીસાના અંદર પણ રાખો તો એ વધારે ચમક નથી એમાં, અને શીશ પેલો આરસો હટાવી દો તો સંપૂર્ણ ઘરમાં ફેલે છે. આ એવી ચેતના છે જે દેહમાં રાખેલી છે, અને દેહને જરા પકડી લીધો તો સંપૂર્ણ દુનિયામાં ફેલાઈ જાય. દેહને જો જુદો કરો, અલગ કરી દો, તો સંપૂર્ણ જગતમાં ફેલાય છે. તો દેશમાં વ્યાપકનું નામ પરિપૂર્ણ નથી. બાધિત દેશનો જે અધિષ્ઠાન છે, જેન દેશા અવચ્છિન્ન છે, ન દેશાભાવ અવચ્છિન્ન છે, અવચ્છિન્ન અને અવચ્છિન્નમાં અભેદ છે, એ બ્રહ્મણી છે પૂર્ણતા. એમાં ભાવ અને અભાવ શબ્દ હમણાં પણ ભાવનો તો કદાચ ખ્યાલ આવે, પણ અભાવનો જલ્દી ખ્યાલ આવતો નથી. હું ભાવનો સાક્ષી છું, આ બધા છે એનો સાક્ષી છું, પણ આ નથી એનો સાક્ષી છું, એ જલ્દી ખ્યાલમાં નથી આવતું. આ નાટકનો દીવાનો દૃષ્ટાંત આપે છે ને, એ લોકો નર્તકી આદિ બધા હોય ને લોકો, તોય પ્રકાશે, અને બધા ઉઠીને જાય ને તોય પ્રકાશે. એવી રીતે આત્મા છે ના ભાવ અને અભાવ. તમે ભાવ અને અભાવના પ્રકાશક છો. ઠીક છે, રાતમાં પણ હતા, દિવસમાં પણ હતા, પછી રાતમાં પણ રહેશો. તો હું તો નિત્ય છું, એનું નામ નિત્ય નથી. કાળ હતા, આજ છે, અને આગળ રહેશે, એનું નામ પણ નિત્ય નથી. આજે કાળ છે, એમાં પહેલાં અને પછી થાય છે. એ કાળમાં વ્યાપકતા છે, પરિચ્છિન્ન પૂર્ણતા નથી. વ્યાપક છે પણ પૂર્ણતા નથી. પૂર્ણતા અને વ્યાપકતા અલગ છે. વ્યાપકતા સાપેક્ષિક હોય, પૂર્ણતા સાપેક્ષિક છે નહીં. કયા કાળા ભાવમાં પણ વિદ્યમાન છે, કાળનો અભાવ છે તોય તો છે જ. તો પણ અને કાળનો અભાવ નથી ત્યારે પણ છે. કાળની બાધી દશા અને કાળની આબાદી દશા બંનેનો અધિષ્ઠાન અને પ્રકાશક એ હોય છે અવિનાશી. એનો ક્યારેય નાશ થતો નથી. એ નથી કે કાળમાં પૂર્ણતાનું નામ અવિનાશી થાય.
દેશમાં પૂર્ણતાનું નામ આદ્વય નથી. દૃશ્યને જોનારનું નામ દ્રષ્ટા નથી. જે દૃશ્ય અને દૃશ્યના અત્યંતાભાવનો દ્રષ્ટા છે. કારણ કે દૃશ્ય અને દૃશ્યાભાવ બંને એક જ અધિષ્ઠાનમાં છે. જ્યાં દૃશ્ય છે ત્યાં દૃશ્યનો અભાવ છે, એટલે અધિષ્ઠાન તો એક છે. તો આ દૃશ્યને અધિષ્ઠાન હું અને દૃશ્યનો અભાવ છે તો એનો અધિષ્ઠાન હું. પણ સૂક્ષ્મ છે, વિચારથી ખબર પડે. વારંવાર ચિંતન અને અભ્યાસ હોય ને ત્યારે વૃત્તિ બને છે. નહીં તો સાંભળ્યો અને સાંભળીને પછી વાસ્તવિક જે જ્ઞાન થવું જોઈએ એ વિષય, એનું જ્ઞાન નહીં થાય. કારણ કે જ્ઞાનનો વિષય નથી, જ્ઞાન સ્વરૂપ છે. એવો જ્ઞાન ન થાય. એટલા માટે દૃશ્ય મિથ્યા છે. જે બાધિત દૃશ્યનો દ્રષ્ટા છે એ વાસ્તવમાં બ્રહ્મ છે. દૃશ્ય બધો બાધિત, દૃશ્ય નથી. એટલે આ ભાવનો પણ દ્રષ્ટા છે બ્રહ્મ છે. શું પૂર્ણતા પૂર્ણતા કહો છો? વૈષ્ણવની પૂર્ણતા બીજા ઢંગની હોય, વૈષ્ણવની પૂર્ણતા બીજા પ્રકારની, મુસલમાન ઈસાઈ જે નિરાકારી ઈશ્વર છે એની પૂર્ણતા બીજા પ્રકારની, અને વેદાંતિઓની બ્રહ્મની પૂર્ણતા છે એ ભિન્ન પ્રકારની છે. તમે વિવેક કરીને જુઓ. તમારી કલ્પના જે પૂર્ણતા છે ને બીજી છે, અને કલ્પનાના અભાવમાં જે પૂર્ણતા છે એ બીજી છે. અને ભાવાભાવ બંનેમાં જે એક પૂર્ણતા છે એ પણ અલગ છે. અને બાધિત ભાવાભાવની જે પૂર્ણતા છે એ પણ બીજી વસ્તુ છે. છેને અદ્ભુત લીલા. પરિચ્છિન્ન અહંકારથી કેવી રીતે છૂટાય? આમાં તો ભાઈ દૃષ્ટાંતો ના આવે, સમજ્યા? આમાં તો નથીની વાત આવશે. જો સમજવાની યોગ્ય હોતા હોય તો સમજાઈ જાય, નહીં તો સંસ્કાર તો પડે જ, નકામો તો નહીં જાય. તરવાનું હોય, પાણીમાં ઉતરો જ નહીં તો તરતા આવડે? તરતા ના આવડે, પાણીમાં ઉતરો તો થોડોક પાણી કદાચ નાકમાં જાય ને મોઢામાં જાય, થોડી તકલીફ થાય, પણ આવડે ને. આ રીતે આજ ભલે આજ એક વખતમાં તો કોઈને સમજાયું નથી. વારંવાર શ્રવણ કરવાથી બુદ્ધિમાન દેતા નિવૃત્ત થાય, અને પછી એ શુદ્ધ બુદ્ધિમાં, તીક્ષ્ણ બુદ્ધિમાં સમજાય જાય. તો તમે શું માનીને, તો તમે પોતાને શું માનો છો? કે અમે તો દેહમાં જીવનમુક્ત જ્ઞાની માનીએ છીએ અને જગતને સ્વપ્ન જોઈએ છે. એ જ્ઞાની થઈ ગયા ના, શું મૂર્ખ થયા? જ્ઞાની નથી થયા, મૂર્ખ થયા છો. માની લીધો છે ને. માન્યતાનો જ્ઞાની ક્યાં સુધી ટકે? પછી આવીને કે હું જાણતો નથી, ભાઈ મને ખબર નથી, આવીને ત્યાં ઊભા રહી જાઉં. જગતને સ્વપ્ન જોશો એ જ્ઞાની નથી થયો, અજ્ઞાની છે. પોતે તો 3.5 હાથનો અને જગતને જોઈએ છે સ્વપ્નવત. અરે પહેલાં પોતાના આ દેહને સ્વપ્ન જોઈ લો. દેહ સાચો અને જગત સ્વપ્ન બને. પ્રમાતા સાચો અને દૃશ્ય ખોટું બને. ત્યારે જગતને સ્વપ્ન જુઓ એટલે કે સત્સંપ્રદાય, સત્શાસ્ત્રથી રહિત વેદાંતા છે. પહેલાં દેહમાંથી જે અહંકાર છે ને એ અહંકાર દેહમાંથી પહેલાં નિવૃત્ત થઈ જાય. સ્થૂલ સૂક્ષ્મ દેહમાં જે અહંભાવ પહેલાં, એનાથી અહંભાવને કાઢો ત્યારે અહંભાવ નીકળી જશે. સ્થૂલ વ્યષ્ટિમાં અહંભાવ રહે અથવા સ્થૂલ સમષ્ટિમાં, એ તો વિશ્વ વિરાટ છે. અને સૂક્ષ્મ વ્યક્તિ અથવા સૂક્ષ્મ સમષ્ટિમાં અહંભાવ રહે તો એ તેજસ હિરણ્યગર્ભ છે. અને વ્યષ્ટિ શાંતિ અથવા સમષ્ટિ શાંતિમાં અહંભાવ રહે તો એ પ્રાજ્ઞ છે કે ઈશ્વર છે. અહીંથી પોતાના અહંભાવને ઉઠાવવું પડે, અહંભાવને કાઢી લેવું પડે.
ત્યારે ભાવ ન રહે, અહમ રહી જાય છે. અને જ્યારે ભાવ રહિત અહમ રહે છે, કાર્ય રહી જે અહમ છે, કૃતિ રહી જે અહમ છે ને, ક્રિયા રહી જે અહમ છે, સ્થિતિ રહી જે અહંકાર છે, એ અહંકારને કહે છે કે તમે કયા વસ્તુમાં જોડીને પોતાના નાના સમજો છો. એ વસ્તુથી તમારો સંબંધ જ નથી. જેના સાથે જોડીને અહંકાર કરો છો ને, એના સાથે તમારો કોઈ સંબંધ નથી. જે દેશમાં સ્થાપિત કરીને તમે પોતાને લાંબા ચોડા સમજો છો, તમારો સંબંધ જ નથી એના સાથે. અને જે કાળ સાથે સંબંધ રાખીને તમે પોતાને આટલી ઉંમરવાળો સમજો છો, એના સાથે પણ તમારો કોઈ સંબંધ નથી. આ જગતની વસ્તુઓ દેહાદી એ કાળમાં છે, દેશમાં છે, પણ બ્રહ્મમાં નથી. તો બ્રહ્મ દૃષ્ટિથી જગત સ્વપ્નવત છે. દેહમાં રહેલા ને આત્મદૃષ્ટિથી પરિચ્છિન્નતાની દૃષ્ટિથી એ જગત સ્વપ્નવત નથી. એ જો દેહમાં આંભાવ છે, એ સ્વપ્નનો આંભાવ છે, એ સ્વપ્નથી આવેલો છે. વેદાંતી બ્રહ્મજીને દેહનો ભૂષણ બનાવવા માગે છે. એ વેદાંતીજી હોય ને, વેદાંત નહીં. વેદાંત તો એમ દેહનો દેહ તથી ભૂષણ ક્યાંથી બનાવે? પણ આ વેદાંતી છે ને, લખ્યો વેદાંતી ફલાના ફલાના. મોટા મોટા માણસો સાથે રહીને વેદાંતી જ રહી ગયા. એ આશ્ચર્ય થાય છે. ઘણા એક ભાઈ છે કચ્છમાં, એ તો લખે છે આત્મજ્ઞાની ફલાના ભાઈ. મેં નામ લઈને ભૂલી ગયો, અને નામ લઈને આપણે કરવાનું શું છે? આત્મજ્ઞાની. મેં એના ભાઈબંધોને કીધું, મેં આને સમજાવો કાંઈ? તો કે ગરમ થાય છે, અને સમજાવ્યું તો ગરમ થાય. આત્મજ્ઞાની છો કે આત્મ સ્વરૂપ છો? એ તેમ ભૂષણ બનાવો છો ઘરેનો. વ્યક્તિ બ્રહ્મને છે ને, આ વ્યક્તિનો આભૂષણ બનાવવા માંગો છો. અમે જાણીએ છીએ કે જગતના બધા લોકો વ્યક્તિત્વને જ મહત્ત્વ આપનારા છે, શૃંગારનારા છે. કપડાથી સજ્જ થાય, તેલ માલિશ કરે, ફૂલ પછી બહાર નીકળે એટલે સુગંધી આતર બીતર લગાડે, સજી ધજીને નીકળે, અને દવા બીવા લઈને નીકળે. ઘણા ખરા લોકો દેહનો શૃંગાર કરે છે. આ ધર્મવાળા પણ દેહનો શૃંગાર કરે છે. ભક્તિવાળા પણ દેહનો શૃંગાર કરે છે. વેદવાળા પણ દેહનો શૃંગાર કરે છે. વિચારવાળા પણ દેહનો શૃંગાર કરે છે. સમાધિવાળા પણ દેહને સજાવે છે. અમને ખબર છે કે સંપૂર્ણ જ્ઞાન વિજ્ઞાન દ્વારા પોતાના દેહને અલંકૃત કરે છે. અને અહીં તો વેદાંત શરૂ થાય છે ત્યારે જ્યારે પરિચ્છિન્ન સ્થૂલ દેહ, પરિચ્છિન્ન સૂક્ષ્મ દેહ અને પરિચ્છિન્ન કારણ દેહના ભેદથી અહંભાવથી મુક્ત થાય છે. એ અહમની દૃષ્ટિમાં આ સૃષ્ટિ સ્વપ્નવત છે અને દૃશ્ય છે. દ્રષ્ટાથી અભિન્ન જ છે, બ્રહ્મ છે. નહીં, બ્રહ્મ જ જગત છે. જગત પણ બ્રહ્મથી ભિન્ન નથી, અને બ્રહ્મ જગતથી ભિન્ન નથી. સાપ દોરડીમાં દેખાતો સાપ દોરડીથી ભિન્ન નથી, અને દોરડી એ દેખાતા સાપથી ભિન્ન નથી. હકીકતમાં ભિન્ન નથી ના ભિન્ન નથી. ખરેખર સાપ હોય તો ભિન્ન કા ભિન્ન થાય. સાપ છે ના, એવી રીતે આ જે બ્રહ્મ છે ના, એ કોઈનાથી ભિન્ન નથી ના ભિન્ન નથી. બે વસ્તુ હોય તો ભિન્ન ભિન્ન થાય ને, બે વસ્તુ જ નથી. જો સ્વપ્નવત મિથ્યા જે દૃષ્ટિ થઈ ને, જગત બ્રહ્મ છે એટલે કે કાર્યમાં કારણ દૃષ્ટિ થઈ, અને બ્રહ્મ જગત છે એટલે કારણથી આભિન્ન થઈ ગયા. કાર્ય અને અહમ બ્રહ્મ પોતાનું જે અહમ છે એ શુદ્ધ બ્રહ્મ છે,
ચોથી ભૂમિકામાં સ્વપ્નવત, પાંચમી ભૂમિકામાં જગત બ્રહ્મ, છઠ્ઠી ભૂમિકામાં બ્રહ્મ જગત અને સાતમી ભૂમિકા આમ બ્રહ્મ. સાતમી ભૂમિકામાં જગતનો બિલકુલ ભાન નથી. છઠ્ઠીમાં હજી થોડો ભાન રહે, પણ આ છઠ્ઠી અવસ્થામાં પણ એમ કહે છે કે બીજાના કહેવાથી શરીર નિર્વાહ થાય, ક્રિયાઓ થાય. જમતા જમતા તો કોળીઓ ચાલતા જતા બંધ થઈ જાય. કહેવું પડે બાપુ ભોજન કરી લો કે ચાલુ થઈ જાય. આવી રીતે બીજાના આધારે એને જીવો નિર્વાહ ચાલે. સાતમીમાં તો કોઈનો આધારે કામ આપતો નથી. અને સાતમી ભૂમિકામાં શાસ્ત્રમાં ક્યાં કોઈનો નામ આવ્યો નથી. છઠ્ઠી ભૂમિકા મેં લગભગ નથી, પાંચમી સુધીના નામો છે. અને આવે કનાવે એમાં કોઈ મહત્વ નથી, કારણ કે બધી ભૂમિકાઓ છે અંતઃકરણની. આત્માની કોઈ ભૂમિકા જ નથી. અને નથી તો કોનું નામ આવે? જે બ્રહ્મ છે એ ભૂમિકામાં આવે. જે બ્રહ્મ જ્ઞાની કહે કે મારી આ ભૂમિકા છે, ના, કારણ કે બ્રહ્મની કોઈ ભૂમિકા નથી. એટલે આજે ત્રણ ભૂમિકા સાધન ભૂમિકા છે: શુભેચ્છા, સુવિચારના અને તનુમાનસ. અચ્છા, સ્વપ્નવ જગતમાં એ જોવાનો છે કે દેહ, અંતઃકરણ અને આમ ભાવ એ ત્રણેય સ્વપ્નવ છે કે નહીં. જો એ ત્રણેય સ્વપ્નવ છે તો વેદાંતની સફળ ભૂમિકા છે. ભૂમિકાઓ પોતાને દેહ સહિત સમગ્ર મન અને પોતાની સુસુપ્તિ અને સમાધિ સહિત સમગ્ર જગતનો મહાપ્રલય પણ સ્વપ્નમાં થાય છે, વસ્તુના નથી. સૃષ્ટિની ઉત્પત્તિ સ્વપ્નમાં થાય અને ખાલી સૃષ્ટિની ઉત્પત્તિ અને પ્રલય સ્વપ્નમાં, અને એમાં જે બધાના શરીરો છે ને એ અલગ અલગ ઊભા દેખાય છે. એ શું છે? તમાશા છે. બધાના શરીરો દેખાય. આ પિક્ચર જુઓ ને, છાયા ચિત્ર જુઓ છે, એવું આ બધું છે. એક સજ્જના હતા, એમને કહે કે હું ઈશ્વરનો દર્શન કરી આવ્યો. અચ્છા, જુઓ, ઈશ્વર આ બાજુ રહે છે, દહેગામ રહે છે. ઓકે, છે દહેગામવાળા, એટલી મેં વાત કરી. અહીં જ બેઠા છે કે ઈશ્વર ક્યાં રહે? દહેગામ. કે ઈશ્વર એક ગામમાં કઈ એક જગ્યા નથી, એ તો વ્યાપક છે. તો કહે છે કે અમે થોડો માની લેશું કે તમે જોઈ આવ્યા અને આ જગ્યા છે, આ બાજુ છે અને આ બાજુ નથી. અમે કહી દીધો છે કે ઈશ્વર, અને અમે માની લઈએ કે અહીં ઈશ્વર રહે છે. અમે માનવાવાળા નથી, કારણ કે ઈશ્વર કોઈ એક જગ્યા નથી ને. ત્યારે કેવી રીતે માનો? કોલે કે અમે તો ઈશ્વરને જાણીએ છીએ, જે જગત બનાવે છે અને જગતનો નાશ કરે છે. જો તમે ઈશ્વર છો તો તમારા સામે પહેલાં જગત બનાવી દુનિયાનો નાશ કરી દો. ઈશ્વર છો ને, બનાવો જગત અને કરો એનો નાશ. તમે જોઈ આવ્યા ને, પછી આ ફરી જગત બનાવી દો, તો અમે તમને ઈશ્વર માની છે. આ દુનિયા બનાવો અને બગાડો ના, ત્યારે તમારો પહેલાં તો શરીર જ નહીં હોય રે. પહેલાં તમારો શરીર બગડી જશે, પછી જગત બગડશે. તો જોશો કેવી રીતે? જોઈને આવ્યા જગત બનાવ્યો ત્યારે તમારે શરીર હતો, એ તો પછી બન્યો. અને જ્યારે નાશ થશે ત્યારે તો પહેલાં તમારા શરીરનો નાશ થશે, જગતનો નાશ થશે. તમે કઈ રીતે જાણી શકશો? અને બનાવશો તો પહેલાં શરીર બનાવશો ને, ત્યારે તમે બની જશો. પણ જોશો કે કેવી રીતે બન્યો એ તમે જોઈ ન શકો. તો તમારા ધ્યાનમાં એ વાત આવી જોઈએ. જો પોતાના દેહને સત્ય સમજીને, પોતાના અહંકારને સત્ય સમજીને જગતને મિથ્યા બનાવો છો, તો એ મિથ્યા બનાવો કેવળ ખ્યાલી પુલાવ છે, વિચાર માત્ર છે, કેવળ માનસિક કલ્પના છે. અને ઘણા ખરા માનસિક કલ્પનામાં જ રાચે છે. જગત ખોટું છે. એક ભાઈ કહેતા કલ્પના છે ને, કલ્પના
એ તો મરી ગઈ. કલ્પના ચાવલા મરી ગઈ ને. અરે ભાઈ, કલ્પના કરવાથી કાંઈ નહીં થાય. એ કલ્પનાનું અધિષ્ઠાન જ્યાં સુધી ભાન નહીં થાય ને ત્યાં સુધી કલ્પના મોડામાં છે, બાકી કલ્પનાની નિવૃત્તિ ન થાય. આ સાચું રહે. એ ભાઈને બહુ સમજાવવાનો પ્રયત્ન, કેટલો સમજે ભગવાન જાણે. જ્યારે તમારો દેહ અને દેહમાં જે આમ ભાવ છે એ સ્વપ્નવત થાય ત્યારે જગત મિથ્યા થાય. પ્રતીતિ રે આમ ભાવ, અને આમ ભાવ ન હોય તો શરીર ટકે નહીં. શારદા ભૈયા ભજીયા કાઢતા હતા અને રામકૃષ્ણ પુરુષ આટા મારે ત્યાં ઉતાવળ કરતા હતા. ચાલ કેમ બહુ ઉતાવળા થયા છો, આટા મારો છો? આ ભજીયામાં આસક્તિ છે. એ કંઈ એટલી આસક્તિ ન હોય તો આ શરીર જ ન રહે. એટલો પણ આમ ભાવ હોય, આમ ભાવ બિલકુલ ન હોય તો શરીરે પછી બાધિત હોય છે. એ આમ ભાવ સત્ય હોતો નથી. એટલે જ્યાં સુધી આ તમારો શરીર સ્વપ્નવત નહીં લાગે ત્યાં સુધી જગત સ્વપ્નવત કહો તો કોઈ અર્થ સરતો નથી. તમે ખબર હોવી જોઈએ, એક દૃષ્ટિ સૃષ્ટિનો પ્રકાશક નથી. અધિષ્ઠાન પણ નથી. દૃષ્ટિ સૃષ્ટિને કારણ પણ નથી. ઉપાદાન છે, ઉપાદાન. અને જે દૃષ્ટિ સૃષ્ટિનો પ્રકાશક છે એક સૃષ્ટિનો અધિષ્ઠાન છે અને બે સૃષ્ટિનો ઉપાદાન છે. ત્રણ પ્રકાશક હોવાથી એ ચેતન છે અને અધિષ્ઠાન હોવાથી સૃષ્ટિથી અત્યંત વિશાલ છે. અને ઉપાદાન હોવાથી દૃષ્ટિથી સૃષ્ટિ ભિન્ન નથી. અને દૃષ્ટિમાં સૃષ્ટિ છે, પણ મારા બાપજી આપ એ ધ્યાન આપો, સૃષ્ટિ કોનાથી કોનું ઉપાદાન છે? દૃષ્ટિ કોનું ઉપાદાન બનશે? શું પરિણામી થઈને ઉપાદાન બને? દૃષ્ટિમાં જો પરિણામ થાય તો દૃષ્ટિના દ્રષ્ટા કોણ? પરિણામનો દ્રષ્ટા કોણ? તો જુઓ, એ દૃષ્ટિ સૃષ્ટિનો પ્રકાશક એક, અને એક જ નહીં, ઘટ અને ઘટ દ્રષ્ટાના સમાન પ્રકાશક છે, આધાર પણ છે. એટલે કે એ સૃષ્ટિ દૃષ્ટિમાં છે, પરંતુ દૃષ્ટિમાં સૃષ્ટિ છે. એનો અર્થ એ નથી કે આદ્યસ્થ અને અધિષ્ઠાન બંને બે વસ્તુ છે. મોટાભાગે એ માનતા હોય બે છે. જે ચોખા અને ખીચડી દાળ હોય એટલે ભેગા થઈને ખીચડી થાય એવો માનતા હોય કે બે વસ્તુ છે અને એ બે વસ્તુના ભેદ થાય છે. દૃષ્ટિ ઉપાદાન પણ છે અને આપાદાન પણ છે. એનો અર્થ એ છે કે દૃષ્ટિ ઉપાદાનના રૂપમાં પરિણામીની છે અને વિવર્તિની છે. જ્યાં સૃષ્ટિ વિવર્ત છે, વિપરીત દેખાવ માત્ર છે, ત્યાં દૃષ્ટિ જ દૃષ્ટિ છે. ત્યાં સૃષ્ટિ ક્યાં છે? સૃષ્ટિ છે જ નહીં, દૃષ્ટિ છે તમારી. તો દૃષ્ટિ અદ્વય છે. માટે વસ્તુતઃ ન દૃશ્ય દૃષ્ટિ ન દૃશ્ય. દૃષ્ટિ નથી, દૃશ્ય નથી. પણ આ વિચારની વસ્તુ છે, એકદમ ન ખ્યાલ આવે. સામાન્ય માણસ ન સમજી શકે આ વસ્તુ. અને ન તો ઉદાર છે, આધાર છે, અને ઉપાદાન નથી. માટે ન તો દૃષ્ટિમાં અનેકતા છે, બિલકુલ અખંડ છે. અને આ દૃષ્ટિમાં એ સમગ્ર સૃષ્ટિ ભાષે છે. આ એ સૃષ્ટિ કોણ છે? એ દૃષ્ટિ તમે છો. એનો અર્થ એ છે કે સૃષ્ટિ પણ કોણ? કે તમે જ. તમારો જ નામ દૃષ્ટિ. તમારી દૃષ્ટિનું જ નામ આરોપ કરીને એ તમને વેદાંત સંભળાવી રહ્યા છે. તમારી દૃષ્ટિનું નામ સૃષ્ટિ સંબંધ અને સૃષ્ટિ વસ્તુનો નાશ કરવા માટે આધ્યારોપ છે. આરોપી છે, વાસ્તવિક નથી. પણ આધ્યારોપ આપવા જલ્દી ખ્યાલમાં આવતો નથી. બોલી જાય એ વસ્તુ અલગ છે, પણ આધ્યારોપ આપવા સમજવું એ વસ્તુ અલગ છે. તમને રાજા બનવાની વાસના હોય તો બનો, તમને આચાર્ય બનવાની હોય તો બનો, પંથ ચલાવો તો ચલો,
સ્વર્ગનો રાજ્ય કરવો હોય તો, બ્રહ્મલોકનો રાજ્ય કરવો હોય તો બ્રહ્મજ્ઞાન રાજ્યની રાખ બનાવવા માટે બ્રહ્મજ્ઞાન પ્રવૃત્ત થાય છે. આ તમને જે મળ્યો ને એ બધા રાખ કરી નાખ્યા બ્રહ્મજ્ઞાન. કારણ આગળી છે ને જ્ઞાન અગ્નિ. આચાર્યની સ્થાપના કરવા માટે બ્રહ્મજ્ઞાન નથી, પંથ ચલાવવા માટે બ્રહ્મજ્ઞાન નથી. આ બ્રહ્મજ્ઞાન બ્રહ્મના સિવાય બીજી કોઈ વસ્તુની સત્તા જ નથી. વેદાંતમાં પણ વિશ્વાસની જરૂર તો હોય જ. વ્યવહારમાં કે વેદાંતમાં ગમે એમાં વિશ્વાસ વગર કોઈ કામ ચાલતું જ નથી. આ બધો વ્યવહાર છે ને આખો વિશ્વાસના આધારે ચાલે છે. તમારે દુકાનદાર ઉપર વિશ્વાસ રાખવો પડે ને કે પૈસા પહેલાં આપી દો પછી મને વસ્તુ આપશે. કાં તો દુકાનદાર પહેલાં વસ્તુ આપે ને વિશ્વાસ રાખે ગ્રાહક ઉપર કે પૈસા આપે તો વિશ્વાસથી જ વ્યવહાર ચાલે ને. અને વિશ્વાસ ન રાખો તો ના તું પહેલાં મને આપ, તારો હું ભરોસો તો થાય. એટલે પરમાર્થમાં કા વ્યવહારમાં વિશ્વાસ વગર ચાલતું જ નથી. એક હોય છે જ્ઞાનની અગ્નિ, એક હોય છે વિશ્વાસ અમૃત. વિશ્વાસ એ પણ અમૃત છે. જ્યાં સુધી પોતાના ચિત્તમાં વિશ્વાસનો બીજ છે, પુનર્જન્મના ઉપર વિશ્વાસ છે, પરલોક ઉપર વિશ્વાસ છે, પાપ પુણ્ય ઉપર વિશ્વાસ છે, ભવિષ્ય જીવન ઉપર વિશ્વાસ છે, ત્યાં સુધી તમે નવા વિશ્વાસની દયા લો. વિશ્વાસ અમૃતમ પીત્વા, એ વિશ્વાસ કરો. ન તો વસ્તુનો અહંભાવ છે, પોતામાં કોઈ પણ ક્રિયાનો અહંભાવ નથી, કોઈ પણ વૃત્તિમાં અહંભાવ નથી, કોઈ પણ સ્થિતિનો અહંભાવ નથી. તમે અહંભાવથી વિનિર્મુક્ત આત્મ ચૈતન્ય છો. સંપૂર્ણ વિશ્વને નિવૃત્તિ માટે આ કરો વિશ્વાસ અમૃતમ અને સુખી ભવ. વિશ્વાસ અમૃત પીવો અને સુખી થાવ. વાસ્તવમાં વિશ્વાસની જરૂર છે. મને ખબર છે 1857માં જ મરી ગયો. પેશવા હતા વિશ્વાસ 1857 મરી ગયા કે આ રાખવો કેમ વિશ્વાસ. અને આગળનું કામ છે ને વિશ્વાસ દઈશું. આ જે કાચા લોકો છે ને જાણે છે, જે પાકા લોકો છે ને એનો જ્ઞાન વધે છે, અનુભવ વધે છે, ઉંમર વધે છે, ત્યારે એ વાત સમજમાં આવે છે. નાની ઉંમરમાં છે ને વેદાંત જલ્દી સમજમાં ના આવે. કોઈ પૂર્વજન્મનો હોય તો વસ્તુ અલગ છે. પહેલાં કંઠસ્થ બહુ થાય એ વખતે, અને પછી જેમ જેમ ઉંમર થાય ને કંઠસ્થ ન થાય પણ સમજાય ખરો. તમે જો નાનપણમાં જે કવિતાઓ તમે ભણ્યા હોય કે જે ભણ્યા હોય ને તમે અત્યારે જેટલો સમજાય એ વખતે એટલો ન જ સમજાય. આટલો ફરક રહે છે. જ્યારે તમે વિશ્વાસ દ્વારા સંચાલિત છો તો ખોટો વિશ્વાસની નિવૃત્તિ માટે સાચો વિશ્વાસ જોઈએ. અષ્ટાવક્ર ગીતાનો અનુવાદ લખતા હતા તો એક સંત હતા હિતદાસજી મહારાજ. એ સ્વામીજીને મળ્યા અને એનો અનુવાદ લખતો હતો. શ્લોક આવ્યો વિશ્વાસામૃતમ પીત્વા સુખી ભવ. આ સ્વામીજી અનુવાદ કરતા ત્યારે આ શ્લોક આવ્યો. તો એ મહારાજ હતા ને એ કે વેદાંતમાં વિશ્વાસ, બસ આવે વિશ્વાસમાં છે બરાબર છે. એ નવો વિશ્વાસ કરવાની જરૂર નથી, એને તો અનુવાદ જ કરવાનો છોડી દીધો. પણ વિશ્વાસની બહુ જરૂર છે, કારણ કે વિશ્વાસથી જ આ બધું ચાલે છે. વિશ્વાસ ન હોય તો કોઈ પણ વ્યવહાર પણ ન થાય. અને વ્યવહારમાં કેવો વિશ્વાસ કોના ઉપર હોય એટલે ક્યાં રાખવો જોઈએ એ વાત આપણે એક 10 મિનિટના રિસર્ચ પછી જોઈએ. બોલો શ્રી સદગુરુદેવ.